હિંમતનગર એલસીબીએ ₹4.43 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી કાર પકડી, એકની ધરપકડ. હિંમતનગર સાવરગાડા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી એક મારુતિ સેલેરિયો કારમાંથી વિદેશી દારૂ અને બિયરની 622 બોટલ ટીન ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹4,43,304નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. બાતમીના આધારે નાકાબંધી અને કાર્યવાહી જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત એલસીબી, પીઆઈડીસી કાંકરિયા અને પીએસઆઈ જોશીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ દિલીપસિંહ બાતમી મળી હતી કે એક સેલેરિયો કારમાં વિદેશી દારૂનો જથ્થો શામળાજીથી વિજાપુર તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મોતીપુરા A1 સોસાયટીના નાકાબંધી કરી કાર નંબર GJ31BS2793ને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વીરપાલસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ રહે ગામભોઈ નામનો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. કબજે કરાયેલ મુદ્દામાલની વિગત: વિદેશી દારૂ બિયર 622 નંગ ₹1,28,304, મારુતિ સેલેરિયો કાર ₹2,50,000, મોબાઈલ ફોન 5,000, કુલ કિંમત ₹4,43,304. પોલીસ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આબિદ અલી ભુરા સાબરકાંઠા.